મહેસાણા જિલ્લામાં ખેરાલુ સતલાસણા હાઈવે પર અકસ્માત થયો ત્યારે અંબાજીથી વાઘોડિયા જતી બસમાં બની છે ઘટના, જેમાં બસની આગળના ભાગે બેસેલ દંપતીને અકસ્માત નડ્યો ત્યારે કારને બચાવવા ડ્રાઈવરે બ્રેક મારતા બની ગમખ્વાર ઘટના। તે ડ્રાઈવરે બ્રેક મારતા આગળની સીટમાં બેઠેલ આધેડ નીચે પટકાયા ત્યારે બસમાંથી નીચે પટકાતા આધેડને પહોંચી ગંભીર ઇજાઓ। ત્યારે ઇજાગ્રસ્ત આધેડને ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડ્યો। ત્યારે 68 વર્ષીય મૃતકનું નામ મુકેશ દવે હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મહેસાણામાં ખેરાલુ સતલાસણા હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં અંબાજીથી વાઘોડિયા જતી બસમાં બની છે ઘટના। ત્યારે બસની આગળના ભાગે બેસેલ દંપતીને અકસ્માત નડ્યો હતો, જેમાં કારને બચાવવા જતા ડ્રાઈવરે બ્રેક મારી હતી। ત્યારે ડ્રાઈવરે બ્રેક મારતા આ ગમખ્વાર ઘટના બની હતી, જેમાં આગળની સીટમાં બેઠેલ આધેડ નીચે પટકાયા હતા। ત્યારે બસમાંથી નીચે પટકાતા આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે ઇજાગ્રસ્ત આધેડને ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જોકે સારવાર મળે તે પહેલા તેમણે દમ તોડ્યો હતો। ત્યારે 68 વર્ષીય આ મુકેશ દવે નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે સમગ્ર મામલે ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।